ગ્રીડ કંપનીની મનમાની સામે સાપલા ગામના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો। ખેતરોમાં કંપનીએ 8 ટાવરો ઊભા કરીને વળતર પણ નથી આપ્યું। ઊભા પાકને નુકસાન થતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો। હાલ વિરોધ કરીને ખેડૂતોએ કંપનીની કામગીરી અટકાવી દીધી છે। અમારા ગામમાં જે 8 ટાવર આવ્યા છે અને અધિકારીઓ લુખ્ખી દાદાગીરી કરીને પેસી જાય ને પૈસાનું વળતરનું તો કશું બોલતા જ નહીં। કારે આલીશું હું છે હું નહીં। કલેક્ટર પાસે અમે જઈને આયા, બધે રજૂઆતો કરી પણ અધિકારીઓ ગોઠતા જ નહીં। એમાં આણંદ બીચનો એક બિલકુલ માથા ભારે છે। આમ દાદાગીરી પોલીસ લાવી દે, પોલીસને બોલાવી દે ફટ દઈને। અમારી માંગ કે આ જે વળતર છે આ પોલ નખાઈ ગયા, તાર ખેંચાઈ ગયા તો કશું કોઈ વળતર જ નહીં, કોઈ વાત જ સાંભળવા નથી। અમારી જમીનમાં પાવર ગ્રીડ કંપની ટાવર નાખે છે, અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ અમારી નુકસાનીના પૈસા એ લોકો આપવા તૈયાર નથી। પહેલા નુકસાનીના પૈસા આપે પછી લાઈન નાખે, અમને કોઈ પ્રોબ્લેમ નથી। તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો તમે શું કરશો? કામ નહીં કરવા દઈએ। અમારા ગામમાં ખેતરોમાં જવાના રસ્તા પર થઈને આ લોકોએ ચોમાસાની અંદર જે ઊંડા ખાડા પાડી દીધેલા છે, તો અત્યારે અમને પ્રોમિસ આપેલું કે અમે માટી નાખીશું, આ કરી આલીશું, રસ્તા તમને સમતલ કરી આલીશું, તો એ લોકોએ કઈ માટી નથી નાખતા, કોઈ રસ્તા ઠીક નહીં કરતા। બીજું કે લોકોના ખેતરમાં આજુબાજુ દોયડા ખેંચીને નુકસાન પહોંચે છે, તો એ નુકસાનીના કોઈ ફોર્મ નથી ભરતા। અમે સરકારની આ સ્કીમની અંદર ટાવરોમાં અમે સંમત છે, એમને સંમતિ પણ આપી દીધી, કોઈ ખેડૂતનો વિરોધ નથી, પણ અમારે જે નુકસાન જોતું હોય તો નુકસાનના ફોર્મ ભરે, અમને નુકસાની આપે, અમે સંમત છે, પણ અમને જવાબ પણ અવ્યવસ્થિત મળે છે।